કેજો 27મી ચોપાઈ है सखी, दोरावानी है 27મી दोरावानी है। કેટલામી કીધી? 27, 27 ઓકે 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 ઓકે, ઉભી રહેજે એક જ મિનિટ હો. दोरावानी है हो। કર્યા ગુસ્તાગી વડિયું હે ને? हाँ, ये दोरावानी है हो, પછી લેવાની। हाँ, રાજી રાજી। प्रथम लागू दो चरण को, धनिये न छोड़ायो किन, लांक तले लाल एड़िया, मेरे जीव के यही जीवन, इन पाँव तले पड़ी रहो, धनी नजर खोलो बातुन, पलन बालो निरखो नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। प्रणाम राजी राजी। કર્યા ગુસ્તાગી વડિયું પણ હેડો ચાયો તો હિચો ચયે, જે મુમો નહાર્યો તમુરહડી કી રહે, તમુરહડી કી રહે, ચરઈથી ચુવાથી રાજ્યના પ્રેમ સુખમાં આનંદની અંદર તરબો રહેવારી પરમ દમી લોકોના રાજ્ય રાજ્ય ચરઈથી ચુવાથી ચિત્રો અને લાડલા પ્રીતમના કઈ રીતે બની। મેં આજે ખેલની અંદર કાંઈ બી બોલી રહી છું, मैं साची छू गलत छू, सारू बोलू छू गलत बोलू छू, तो મને નથી ખબર। એટલે કે છે ચરઈ થી ચુવાથી। ચરઈ એટલે દીવાની છે ને, દીવાની પાગલ જેને ગાંડી કહેવાય। અને ચુવાથી એટલે કહું છું કે ધની હું પાગલ ગાંડી દીવાની છું એમ। મેં તો પાગલ બનીને વાત કરું છું, તો ગાંડી છું, કોઈ શુદ્ધ વગરની છું। એટલે મેં અનાપ શનાપ ગાંડી પાગલપનમાં બોલી રહી છું। જીન દુખે જો મોહ સે, જીન દુખે જો મોહ સે। જીન એટલે જીન, દુખે એટલે દુઃખ, જો એટલે જો, અને મુહ સે એટલે મારા મોંથી। અગર મારા મોંથી કોઈ ગલત શબ્દ નીકળી જાય તો તમે દુખી ના થતા। પાગલ ગાંડી દીવાની સમજીને મને માફ કરી દેજો। ખેલમાં મને શોધ નહીં એટલે ધની તમે દિલ પર ના લઈ લેતા, મારી કોઈ વાતમાં દુખી ના થતા તમે। તોડિયા ખાર્યો હિક તોહ કે, તો દીખારીઓ હિક તો છે, તો એટલે તમે, દીખારીઓ એટલે બતાવું દેખાવું, હિક એટલે એક, તો કે એટલે તમે પોતાના। રાજજી તમે મને જે બી ઇલમ આપ્યો છે ને એ મેં એક જ બતાવ્યું છે, શ્રીરાજ બસ। તો શ્રીરાજ સિવાય કઈ છે જ નહીં, કે તમને શ્રીરાજ સિવાય કાંઈ બતાવવામાં આવ્યું નહીં। વાતો શ્રીરાજની કરવામાં આવી, લીલા શ્રીરાજની, પ્રેમ શ્રીરાજનો, આનંદ શ્રીરાજનો, ધામ શ્રીરાજનું, સખી શ્રીરાજની। તો બસ તમે એક તમને જ બતાવ્યું છે। તો કે છે તમારા સિવાય મારા જીવનમાં કોઈ જ નહીં ધની એમ। ક્ષરથી પરમધામ લગી બસ શ્રીરાજ ही राज છે। કે જે ચુઆ બે કહે કે, આવું ચુઆ બે કે આવું એટલે હું, ચુઆ એટલે કહું, બે એટલે બીજાના, કે એટલે કોને। જયારે તારન મારા સિવાય કોઈ છે જ નહીં, બીજું કોઈ છે નહીં, તો હું બીજા કોને જઈને કહું।
મેં મારા દિલમાં જે બી વાત આવે એ નિખાલસપણે હું તને કહી દઈશ. મેં એવી રૂહ નહીં કે મારા દિલમાં કંઈક ઓર હોય ને મેં બોલું કાંઈ. મેં ભરી રાખું કંઈક ને તારીફ કરવા માટે કંઈક ઓર બોલું. મેં પીઠ પાછળ કોઈક ઓર બોલું અને મોની સામે કઈ ઓર બોલું. મેં એવી નહીં એમ. આપણા બેનના સિવાય કઈ છે જ નહીં. તો મેં મારા દિલમાં જે બી આવું એ મેં તને બોલું છું. ચંગી ભલી આઈ થા. ચંગી ભલી આઈએ. ચંગી એટલે ચતુર, ભલી એટલે બહુ જ ને ભલું, આઈએ એટલે હું. જો આગલી ચોપાઈમાં રૂહ કે છે કે હું ગાંડી છું અને અહીંયા કે છે કે હું ચંગી છું, હોશિયાર છું, ભલી છું. એટલે શ્રી રાજને કે છે કે તું મને ગાંડી, પાગલ, દીવાની સમજતો હોય તો નહીં સમજતો. મેં ગાંડી નહીં, પાગલ નહીં, બુદ્ધિ વગરની નહીં, મેં બહુ જ બુદ્ધિવાળી છું, હોશિયાર છું એમ. તો મને શું પકડવું ને શું છોડવું એ આવડે છે. મને શ્રી રાજને કેવી રીતના રીઝવવા ને ઈ બહુ સારી રીતે મેં શીખી લીધું છે એમ કે છે. એટલે ધની મેં હોશિયાર છું. મેં ગાંડી તો છું નહીં ને, તો ધ્યાનથી. પણ હું ગાંડી ક્યારે બની જાઉં છું? મેં હોશિયાર તો બહુ જ છું એમ. પણ કોઈ કોઈ વાતમાં મેં ગાંડી પાગલ બની જાઉં છું. એ ગાંડી પાગલ ક્યારે બનું છું એ બહુ સરસ રીતે વાત કરી છે. આમ કે છે, જોજો શું કે છે આગલા ચરણમાં. ચરઈ તે ચુઆ. ચરઈ, ચરઈ એટલે દીવાની, ચરઈ તો ચુવા. ચરઈ એટલે ગાંડી પાગલ તો બની છે ને, તો ચુવા. તારી જોડે વાત કરું છું ને ત્યારે મેં ગાંડી બની છે. બાકી દુનિયા જોડે વાત કરવામાં તો મેં માસ્ટર છું એમ. તારી કોઈ બી વાત આવે ને એટલે મેં હોશ ભૂલી જાઉં છું, મેં ભાન ભૂલી જાઉં છું. મારા પ્રીતમની, મારા શ્રી રાજની વાત આવે ને તો મેં ગાંડી પાગલ બની જાઉં છું. બસ તારી વાત જ મને પાગલ કરી દે છે. તારી વાતમાં જ મારા હોશ ઠેકાણે રહેતા નથી. તારી વાતમાં જ મેં મદહોશ થઈ રહ્યું છું. તારામાં ખબર નહીં એવું તો શું છે ધની કે તારી વાતમાં મેં પાગલ થઈ છું. તારી વાત આવે ને તો ગાંડાની જેમ મેં સેવા કરું છું. તારી વાત આવે તો ગાંડાની જેમ વાણી સાંભળું છું. તારી વાત આવે તો ગાંડાની જેમ મેં ચર્ચામાં રહું છું. તારી વાત આવે તો ગાંડાની જેમ મેં દોડું છું. તારી હરેક વાતમાં મેં પાગલ બની જાઉં છું. તે મને પાગલ કરી રાખી છે, તે મને દીવાની બનાવી રાખી છે. બાકી બીજી બધી વાતોમાં તો બહુ સરસ હોશ રહે છે. સભાનમાં રહીને હું વાત કરું છું. તારી વાત આવે છે ને તો કોઈ હોશ ભાન નહીં રહેતા. ધની કે છે ભૂલે ચૂકે વેણ નીકળે. ભૂલે ચૂકે વેન નીકળે. ભૂલે ચૂકે એટલે ભૂલ ચૂકથી, વેન એટલે વચન, શબ્દો, નીકળે એટલે નીકળે. તો હું તારામાં પાગલ બની જશું, ગાંડી બની જશું ને તો મારે શું બોલવું શું ના બોલવું મને સમજમાં જ નહીં રહેતી. તારી વાત આવે છે તો મારા મુખેથી ભૂલે ચૂકે કોઈ ગલત શબ્દ કદાચ નીકળી બી જાય તો જીન દુઃખ જો મુવા. જીન દુઃખ જો મોહ. જીન દુઃખ એટલે જે દુઃખ, જો એટલે જે, મુવા એટલે કશો નહીં. મારા મોંએથી કોઈ વાત ગલત નીકળે તો તમે તમારા દિલ પર ના લઈ લો, દુઃખી ના થતા. બસ તમે મને એવું સમજો કે અચ્છા મારા પ્રેમમાં પાગલ એક રૂહ છે એટલે અનાપ શનાપ બોલે છે. મેં તારી પ્રેમની દીવાની, મેં તારા પ્રેમમાં પાગલ રહેવાળી, મેં તારા સુખ ઇશ્કમાં પાગલ રહેવાળી, મેં તારા સ્વરૂપમાં પાગલ રહેવાળી, મેં તારી અદાઓમાં પાગલ રહેવાળી. અને ઈ તારી અદાઓ એ તારા સુખ્ય મને પાગલ કરી રાખી છે. અને એ પાગલપણમાં મેં બોલી રહી છું. એટલે ધની મારી વાતો એક પાગલ ગાંડી સમજીને તમે કામ નાખો, તમે દિલ પર ના લેતા. અચ્છા એ તો પ્યારમાં છે, પાગલ છે ને એટલે બોલે છે, એને મેં હક આપી રાખ્યો છે એવું બોલવાનું. કે એવું સમજીને મને મતલબ કે મારી વાત તમે દિલ પર ના લેતા. જીન દુઃખ જો મુવા. જીન દુઃખ જોમવા એટલે મારી કોઈ વાતથી તમે દુઃખી ના થતા, તમારા દિલ પર ના લઈ લેતા. ઈ કરે વિહારિયા. ઈ કરે વિહાર્યા. ઈ એટલે આવી, કરે એટલે કરીને, વિહાર્યા એટલે બેસાડી. કે ધની તમે મને કેવી કરીને બેસાડી છે ને, કેવું વિહાર કરીને તમે મને બેસાડી છે. હિતરી પણ ન સહા.
હિતરી પણ ના સહાય. હિતરી એટલે એટલી, પણ એટલે પણ, ન સહાય એટલે સહન કરી શકવા. તો ધની તું મારી એટલી વાતે સહન ના કરી શકું? ખબર નહીં, મેં તો તારા પ્રેમમાં પાગલ, તે મારા દિલમાં પેલું ઉપજાયો ના માયામાં આવી ને, તો મેં તો કેટલું બધું સહન કરું છું. તું મારી એક વાત નહીં, મેં તો અનાપ શનાપ બોલું છું, કાંઈ બી છું, તો તું મારી એક વાત બી સહન ના કરી શકું? તકી ધુરંધીસ લાડડા. તકી ધુરંદીસ લાડડા. તકી એટલે તોફાન, ધુરંદીસ એટલે માગવું, લાડડા એટલે લાડ. કે ધની હવે મેં તારી જોડે મારા લાડ કેવી રીતના માંગુ, મારો પ્રેમ કેવી રીતના માંગુ, મારો ઈશ્ક કેવી રીતના માંગુ છે ને? તો કેવી રીતના માંગુ, કેમ કેમ કેવી રીતના, અહીંયા પ્રશ્નાચિહ્ન કેમ કરે છે, કેમ કે છે? કી પારીને અસા. કી પારીને અસા. કી એટલે કેવી રીતના, પારી એટલે પૂરા કરશો, અસા એટલે અમારા. તો મારા એ લાડ પ્યાર, મારી આશા, મારી ઉમેદો તમે કેવી રીતના પૂરી કરશો? જયારે કરતા જ નહીં તો માંગુ કેવી રીતના કરશો? અહીંયા પ્રશ્નાચિહ્ન છે. તો ધની કેવી રીતના તમે મારા લાડ પ્યાર પૂરા કરશો? દિયા લાડ મોવિસરિયા. બિયા લાડ મુ વિસર્યા. બિયા એટલે બીજા, લાડ એટલે લાડ, મુ એટલે મારા, વિસર્યા એટલે ભૂલી ગઈ. તો ધની તારી હાથે જે મેં વિહાર કરતી હતી, ને જે લાડ પ્રેમ અને ઈશ્કમાં રહેતી હતી, એ બધું જ મેં ભૂલી ગઈ. અને આજે મેં ભૂલી ગઈ છું. એમ ધ્યાનથી સુંદર સંગીત કેમ ભૂલી છું? ધ્યાનથી. તો હવે હું તમને તમારી જોડે માગતી નહીં, એમ મેં તો ભૂલી છું, હવે તો માગતી બી નહીં. કેમ નહીં માગતી કે છે? પછી તોહી જો હાલ. પછી તોહી જો હાલ. પછી એટલે જોવું, તોહી જો એટલે તારો, હાલ એટલે હાલ જોઈને. કે તારો હાલ જોઈને મેં તો માગવાના છોડી દીધા. એમ શ્રી રાજને કહ્યું કે છે, તારો હાલ જોઈને કે છે, મારા તો માએ બે હાલ કરી નાખ્યા છે ને, પણ તારો હાલ કેવો છે? છે ને સુંદર સંગીત. એક રૂહ અહીંયા શ્રી રાજને એવું કહેવા માંગે છે કે જયારે મેં 30-40 વર્ષથી ઘર બાર પરિવાર છોડીને તારી પાછળ દોડતી હોય, તારી વાણીમાં, તારી સેવામાં, તારા સુંદર સાથની અંદર કે છે મેં દોડતી હોય, મેં તને પુકારતી હોય, મેં ધ્યાન ચિતવનમાં લાગેલી હોય, છતાંય કે છે જો તું મારી સામે ના આવું, મારી વાત ના સાંભળું, મને દર્શન ના આપવું, મને ગલે ના લગાવું, તો કે છે તો તારા હાલ કેવાય? ચલ મેં તો નહીં પહોંચી શકતી તારા લગી, તું તો મારા લગી પહોંચી શકે છે ને? તો તારા એવા હાલ જોઈને મેં છોડી દીધું માગવાનું, કે તું મારી શું ઈચ્છાઓ પૂરી કરી છે? તું શું મારી સામે આવી છે? તું મને શું ગલે લગાવી? તું મને શું પાઠઘાટ ના કપુખરાટ ના સુખ દેશ કે? તારા હાલ તો એવા છે. તો તું તો તારી રૂહની ઈચ્છા પૂરી નહીં કરી શકતો, એવા તારા હાલ છે. બીજાની તો કરે ના કરે ને, તું મારી ઈચ્છા પૂરી નહીં કરતો. મારી ઈચ્છા જો તું મારી સામે આવે, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કરે, જયારે આ ત્રણ જ ના થાય તો બીજાની તો મેં છોડી દીધું, બીજા હવે માગવા જ નહીં. કે જયારે તું જ એવા હાલમાં હોય, મારી ઈચ્છા પૂરી ના કરતો હોય, તને કઈ મજબૂરી હોય મારી સામે આવવામાં, પછી કે મેં શું કરું? એમ તો ઈ હાલ જોઈને ન કીડીએ દીદાર. પેલા તો તમારા શ્રી રાજને કે છે, ઘણી તારા એવા હાલ છે ને કે પહેલી મારી માંગ છે તું દીદાર આવ. પણ એમાં એ છે નકી દીએ દીદાર. નકી એટલે નહીં, કી એટલે કેવી રીતના, દીદાર એટલે દર્શન. કે જયારે તું દર્શન જ નહીં આવતો, સામે જ નહીં આવતો ને, તો પછી આગળના તો હું શું માંગુ? આગળની વાત તો શું કરું? તો પહેલા તો દર્શન થાય, તું સામે આવું તો કઈક વાત થાય. જયારે તું સામે જ નહીં તો મેં શું વાત કરું? એમ તો કે જો દર્શન નહીં આપતો તું, નકી સુણાયે ગાલ. નકી સુનાઈએ ગાલ. અને નકી એટલે નહીં, પણ કી એટલે કેવી રીતના, સુનાઈ એટલે સાંભળો છો, ગાલ એટલે વાત. તો હવે મારો અવાજ તારી લગી પહોંચે છે કે નહીં પહોંચે તો મને ખબર નહીં. તું દર્શન નહીં આપતો, તું મારી વાત નથી સાંભળતો. એમ
જો આ બે જ ના થતા હોય પૂરા, તો કે છે બીજા તો મેં શું માંગુ તારા હાલ જોઈને. આગળનું તો મેં માગવાનું એવો છોડી દીધું છે. તો કે આવું ન પસા. તો કે આવું ન પસા. તો કે એટલે તમને, આવું એટલે હું, ન પસા એટલે ન જોવું. તો જયારે હું તને જોઈ જ નહીં શકતી તો જયારે શ્રી રાજને જોઈ જ ના શકું તો આગળની માંગ તો કેવી રીતના કરું? પેલા તો એ દેખાય મને, તું બી આગળની કઈ વાત કરું કે આજે મારા એવા હાલ છે હું તને જોઈ ન થકતી. નકી કને સુણ્યા. નક્કી કને સુન્યા. નક્કી એટલે નહીં, કી એટલે કેવી રીતના, કને એટલે કાને, સુન્યા એટલે સાંભળવું. તો ના તો તને જોઈ શકું છું, ના તને સાંભળી શકું છું. મેં ચાહું કે મેં મારા શ્રી રાજ ને સાંભળું, પણ છતાંય ના જોઈ શકું છું ના સાંભળી શકું છું. ઈતરો પણ ના થયમ. મિત્રો પણ ના થાય. આમ સુંદર સાજી એક રૂહ બહુ સુંદર આરોપ લગાવે છે. તમારા શ્રી રાજ, તું તારી રૂહ માટે એટલું ના કરી શકું, પિતરો પણ ના થાય. શું તું તારી રૂહને દેખાઈ ના શકું? મેં તને રોજ જોવા વાળી, બસ મારા જેવા નેત્રો ખોલે ને તો રંગ પરોલીમાં તને જોઈને મારા નેત્રો ખોલતા હતા. અને તારી સામે તને જોઈને મારા નેત્રો બનતા હતા. જે સદૈવ તું મારા નેત્રોમાં રહેવા વાળો પ્રીતમ, આજે ઈ નેત્રોમાં પ્યાસ છે શ્રી રાજ વગરની. તો ના તો મેં તને જોઈ શકું છું, ના તો મેં તને સાંભળી શકું. પરમધામમાં મેં તને સૌથી વધારે સાંભળવા વાળી. સાંભળી હતી. જો તું તારી રૂહ માટે તું સામે આવીને જો દર્શન ના આપું અને ના તું રૂહને સંભળાઈ શકું, જો આટલું જ ના થાય ને, એટલે કે હિતરો પણ ના થાય કે રાજ તું મારી માટે આટલું ના કરી શકું. તે બહુ કર્યું છે, મારી હેસિયત ની બહાર કર્યું. તે વ્રજનું બ્રહ્માંડ બનાવ્યું, તે પ્રેમની લીલાઓ કરી, તે રાસમાં લઈ ગયો, તે બહુ બધું કર્યું છે, બેશુમાર કર્યું છે. એના માટે તારા લાખ લાખ શુક્રાના, કરોડો કરોડો ધન્યવાદ છે તને. એક રૂહના લાખ લાખ ઝાઝા પ્યાર છે તને. તે બિન માગે મારી માટે આટલું કર્યું છે. પણ હવે સમજ આયા પછી, વાણી મેં થોડી ઘણી સાંભળ્યા પછી હવે મેં માંગુ છું. આટલું બધું જો કરતો હોય ને તો થોડુંક કરી દે. શું તારાથી એટલું નહીં થાય? સામે આય, મને મીઠી મીઠી વાતો કરવા છે. આટલું તારાથી ના થઈ શકે મારી માટે? એટલું બી ના થાય કે આટલું બી તું ના થાય? તબિયા કેરા લાડ મંગા. તો બિયા કેરા લાડ મંગા. એટલે તો, બિયા એટલે બીજા, કેરા એટલે કયા, લાડ એટલે લાડ, મંગા એટલે માંગુ. જો તું આ બે જ ના થાય તો બીજા તો મેં શું માંગુ? અહીંયા તો બે કર્યા છે પણ મારી તો ત્રણ ની માંગ છે ને. પેલા પેલું તો હામે આય, મતલબ તો મને દર્શન આવે, મને ગલે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. જો તું તારી રૂહનું આટલું જ કામ ના કરી શકું તો બીજા તો મેં શું માંગુ? આગળનું તો મેં છોડી જ દીધું છે. હાલો ભાઈ મને આ આપ, મને આ લાડ આપ. બસ શરૂઆત મારી એટલી છે કે મારો પ્રીતમ મારી સામે હોય, મને ગલે લગાવ અને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. જો સાચી જ તું મને પ્યાર કરતો હોય, મને તું પરમધામની મૂલ મિલાવાળી સમજતો હોય ને શ્રીરાજ, તારી ને મારી જોડે પરમધામનો અતૂટ સંબંધ, ખિલવત નો સંબંધ હોય ને, તો તને ખિલવત, પરમધામના ખિલવતની દુહાઈ છે તને. તને એ રંગ મહોલની કસમ છે ને, તો તું મારી સામે આવ, મને ગલે લગાય, મને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. મંગા જાણી સંગડો. જે તો મંગા જાની, હા, મંગા જાની સંગડો. મંગા એટલે માંગુ છું, જાની, જાની એટલે જાણીને, મતલબ ઓળખણ કરીને, સંગડો એટલે સંબંધ. મેં આ માંગુ છું ને શ્રી રાજને માંગુ છું તો મેં મારા કર્મોના બલ પર તો મેં કોઈ કુરબાનીના બલ પર કે સેવાના બલ પર કે ઈમાનના બલ પર નહીં માંગતા. એ બધા તો મેં કાચી છું.
મારી જોડે એક જ બલ છે, મેં એક જ વાત ના જાણું છું, મંગા જાણી સંગડો, કે હું પરમધામ નો મૂળ સંબંધ જાણીને માંગુ છું. એ કે સંબંધીઓને પહેલું મળશે એમ કીધું. તો પરમધામ નો બસ મારી જોડે એક જ છે, પરમધામ નો સંબંધ. મેં કેટલું નિભાવું છું નહીં નિભાવતું એ મને ખુદને નહીં ખબર શ્રી રાજ. તું નિભાઈ દે સંબંધ પરમધામ. અને એ સંબંધ સાચે જો તાર નિભાવવો હોય તો મારી સામે ખાય, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કર. અને એ સંબંધથી, એ સંબંધના અધિકારથી મેં માંગુ છું. જે તો દેખાડ્યો, જે તો દેખાડ્યો મતલબ કે જે તો એટલે એ તે, દેખાડ્યો એટલે દેખાડ્યો. દેખાડ્યો શું? સંબંધ. કે એ સંબંધ તે બતાવ્યો, એ સંબંધની ઓળખાણ તે કરાઈ ને. બાકી મેં તો એ સંબંધમાં જાણતી નથી એમ. એ નિસ્બતને નથી જાણતું. તો એ નિસ્બતની, એ સંબંધની પહેચાન તે કરાઈ. હવે એ સંબંધના બલ પર, સંબંધની દોહાઈ આપીને હવે માંગુ છું તો શ્રીરાજ તું મારી સામે આય. હાણે વિચ બેહી સબ જગાઈએ, હાને બીચ બેહી સબ જગાઈએ. સુંદર છે. એક રૂહ બહુ સુંદર શ્રીરાજને વાત કરે છે કે હે મારા ધામધન, તું પરમધામમાં મૂલ મિલામાં જેમ અમારા બધાની વચ્ચે બેઠો છું ને, એમ મેં ચાહું કે અહીંયા બી તું અમારા બધાની વચ્ચે, એમ આ ખેલની અંદર તું મારા દિલમાં બેસીને, બીચ બેસીને જગાડ એટલે તું મારા દિલમાં બેસીને મને જગાડ. એક રૂહ એવું કહેવા માંગે છે કે તું જ્યાં લગી મારા દિલમાં નહીં બેસું ને ત્યાં લગી મેં જાગવાની જ નથી. તું બીચ બેસીને એટલે મારા દિલમાં બેસી અને મને જગાડ, મારા નેત્રોમાં બેસીને મને જગાડ, મારી બુદ્ધિ પર બેસીને મને જગાડ, મારા ગુણ અને ઇન્દ્રિયો પર બેસી જતું અને મને જગાડ. તો મારી વચ્ચે બેસીને તું મને જગાડ. હાણે કાર્યું પોકાર્યો, હાને કાર્યું કો પુકાર્યું. હાને એટલે હવે, કાર્યું એટલે કરું, વો એટલે શું, પુકાર્યું એટલે વિનંતી, કે ધની હું તને વિનંતી કરું છું, એમ તને અરજી કરું છું એમ. તો બસ તું મારું આટલું કામ કર દે, તમારી અંદર બેસી અને મને જગાડી દે. તું બસ તું મને થોડું બળ આપી દે જેથી હું જાગી જાઉં. મંગાથી પણ દ્રજંદી, મંગાથી પણ ધ્રજંદી. મંગા એટલે માંગવું, માગવાથી પણ, મંગાથી એટલે માગવાથી, ધ્રજંદી એટલે ડરવું. તો ધણી આ બધું માંગુ છું ને, મેં બી તારી જોડે ડરી રહી છું. અચ્છા પ્રેમમાં મંગાય કે ના મંગાય, આ બોલાય કે ના બોલાય, આવું કહેવાય કે ના કહેવાય. તો મેં બી એ સંબંધને લઈને ડરી રહી છું. હું મથા હેડી થઈ, મું મથા હેડી થઈ. મુ એટલે મારા, મથા એટલે માથા પર, હેડી થઈ એટલે એવી થઈ. તો મારા માથા પર આજે એવી ભારે થઈ ગઈ છે, એવી વાત આઈને અટકી છે. તો મેં માગું કે ના માંગુ? માગું છું તો ગુનેગાર બનું છું ને. તો એવી ઉર્જનમાં હું ફસાઈ છું. હે સગાઈ નિસ્બત, તે સગાઈ નિસ્બત. હે એટલે છે, સગાઈ એટલે સંબંધ, અને નિસ્બત એટલે તારા ને મારા પરમધામના નિસ્બતની સંબંધ છે, નિસ્બતની પહેચાન છે. તો કે છે એ પરમધામના સંબંધથી આકે વિસરી કે વેઈ, આકે વિસરી કે વેઈ. આકે એટલે તમે, વિસરી એટલે વિસરી જવું, ભૂલી જવું, કે એટલે કઈ, વે એટલે વેરા. કે આ વેરાએ પરમધામના સંબંધને તમે ભૂલી કેમ ગયા? પરમધામના સંબંધથી મેં માંગુ છું, પરમધામના સંબંધથી મેં મારા અધિકાર જતાવું છું. તો પરમધામના સંબંધથી તારા મને મારી બધી જ માંગ પૂરી કરવાના તારા હકમાં ફરજમાં આવે છે. તો ઈ વાતને તું ભૂલી કેમ ગયો? મૂકે નિંદરડી વિસાર્યો, મૂકે નીંદરડી વિસર્યો. તો પરમધામની બધી જ વાતો મન, મૂકે એટલે મન, નીંદરડી એટલે માયાની અજ્ઞાનતાએ, વિસારી એટલે ભૂલાઈ દીધી. કે આ માયાએ મને પરમધામનું બધું ભૂલાડી દીધું. પણ તું કી વિસારીએ,
પણ તું કી વિસર્યો. ચલો મેં તો ભૂલી ગઈ, પણ તું એટલે તમે, કી એટલે કેમ, વિસાર્યું એટલે ભૂલી ગયા. તો ધની મને તો માએ ભૂલાડી દીધું, તમને તો માએ ભૂલાડી નહીં ને, તમે કેમ ભૂલી ગયા. સૌથી વધારે આજે રૂહોને તમારી જરૂર છે. ફિલ્મ સિરાજ તારા સહારાની આસરાની જરૂર છે. જો તારો સહારો એક રૂહને મળી જાય ને, તો એને સંસારમાં કોઈ નાય સહારાની જરૂર નહીં. આજે તારો સહારો નહીં તો બચારી ખબર નહીં ક્યાં ક્યાં દોડે છે. પતિ જોડે ને દીકરા જોડે ને ભગા જોડે ને વહુ જોડે ને ખબર નહીં કેટલા જગ્યાએ દોડ્યા કરે છે. બીજો જો તારો સહારો મળી જાય ને, કોઈના સહારાની જરૂર ના પડે. એટલે તું થોડો સહારો આપી દે. તું આ વાતને ભૂલીશ નહીં. તું કેમ ભૂલી ગયું કે જે तो दिल से को उतारियो. તો દિલ સે કો ઉતાર્યું. તો એટલે તમે, દિલથી એટલે દિલમાંથી, કો ઉતાર્યું એટલે તમે તમારા દિલમાંથી અમને ઉતારી કેમ પાડ્યા. સદૈવ મેં તારા દિલમાં રે ભવારી. આજે તમે મને દિલમાંથી કેમ ઉતારી પાડી. સુંદરસાજી, હકીકતમાં રાજ્યના દિલમાંથી કોઈ રૂહ ના નીકળી શકે, પણ એક રૂહ અહીંયા દિલમાંથી ઉતારવાની કેમ વાત કરે છે. એટલી વાત કરે છે કે એના રાજને એ પુકારે છે, એને શ્રી રાજ જોઈએ છે. અને પુકારવા છતાંય એ સેવામાં, ચર્ચામાં, કુરબાનીમાં, વાણી મંથનમાં, ચિતવનમાં સૌથી આગળ હોય. એટલે એ આગળ છે ને કે એને શ્રી રાજ જોઈએ છે. એની બધી મહેનત કરવા છતાંય જો રિઝલ્ટમાં શ્રી રાજ નહીં મળતા ને, તો પછી એ નિરાશા હાથે એવું વિચાર છે, અચ્છા રાજ્ય જોડે મારી વાત નહીં પહોંચતી હોય, અચ્છા હું એના દિલ લગી નહીં પહોંચતી હોય. કારણ કે મારી વાત રાજ્યના દિલ લગી નહીં પહોંચતી હોય ત્યારે તે મારા સન્મુખ નહીં આવતો ને. મારી અરજી એના લગી નહીં પહોંચતી હોય અને એના દિલ લગી નહીં પહોંચતી એટલે હું એના દિલમાં નહીં. એટલે એક રૂહ કે છે તો તે મને દિલમાંથી ઉતારી કેમ પાડી. અગર હું તારા દિલમાં હોત તો મારી અરજી, મારી વાત જરૂર તારા દિલ લગી પહોંચત. એની એક એક પુકાર કરવા છતાંય શ્રી રાજ સામે નહીં આવતા. એટલે એ માયુસ, નિરાશ થઈને એના પ્રીતમના વાત કહેવા માંગે છે. બાકી એની જગ્યા તો સદૈવ એના ધણીના દિલમાં રહેવાની. પણ એ સામે નહીં આવતો ને એટલે એને મજબૂર કે અચ્છા તારા દિલ લગી નહીં પહોંચતી, તે મને દિલમાંથી કાઢી મૂકી દે એટલે હું તારા દિલ લગી નહીં પહોંચી શકતી, એટલે તું મારા સામે નહીં આવતો. એટલે મજબૂર થઈને કહે છે અચ્છા તે મને દિલમાંથી ઉતારી કેમ પાડી. ही बार बार क्यों चाहिए. હી બાર બાર ક્યો ચાહે. હી એટલે આ, બાર બાર એટલે વારંવાર, કો એટલે કેમ, ચાહીએ એટલે ખવડાવું છું. તો તું મારી જોડે વારંવાર એકની એક વાત કેમ ખવડાવું છું એમ છે ને. હું તારા દિલમાં હોય તો એક જ વાર કહી દો ને મારું કામ થઈ જાય. પણ આ બાર બાર ખવડાવું છું મતલબ કે તે મને દિલમાંથી કાઢી મૂકેલો, તું મારી વાતને સાંભળતો નહીં. એટલે મારી જોડે તું બાર બાર ખવડાવું છું. हेडी गुडी दिल में. હેડી ગુંડી દિલને. હેડી એટલે એવી, ગુંડી એટલે ગાંઠ, આટી ઘૂંટી કહેવાય ને જેના ગાંઠ કહેવાય દિલમાં. એક રૂહ એના પ્રીતમને કહે છે અચ્છા રાજજી, તારી ને મારી વચ્ચે એવી તો શું ગાંઠ પડી ગઈ. એવું તો શું થઈ ગયું ના તારી વાત મારા લગી પહોંચે, ના મારી વાત તારા લગી પહોંચે. ના મેં તને જોઈ શકું છું, ના મેં તને સાંભળી શકું છું. મેં વારંવાર વિનંતી કરવા છતાંય તું સામે નહીં આવતો. તું તે કઈ ગાંઠ દિલમાં બાંધી લીધી છે, તે ઠાન લીધું છે કે નહીં જ જવાનું એમ. આનો અંતિમ શ્વાસ ના નીકળે, મરી ના જાય ત્યાં લગી સામે નહીં જવાનું, તે એવી ગાંઠ દિલમાં બાંધી દીધી છે. શું ગાંઠ તારા દિલમાં છે? શું આંટી પડી ને કોઈ કે ભાઈ કોઈની આંટી પડી ગઈ છે, શું એવી આંટી પડી છે તારા દિલમાં? ઠીક છે તો તું તારા દિલમાં શું લઈને બેઠો છો? એવું તો શું આંટી તારા દિલમાં પડી છે? કી પાયે બેઠો પાણ. કી પાઈએ બેઠો પાન. કી એટલે કેમ, પાઈ એટલે પોતે, બેઠો છે, બેઠા એટલે બેઠા છો, પાન એટલે પોતે. તો ધની તું એવી દિલમાં ગાંઠ આંટી લઈ શું કામ બેઠો છે? કોઈ ગુસ્સા ક્રોધ ની અંદર સુંદરસાજી કોઈ સમજી લો તો કોઈ રૂઠી જાય ને તો આમ ઠાન લે તો મરી જવું ને તો લગી એના ઘેર ના જવું, એમ દુશ્મન ના ઘેર જવું પણ એના ઘેર ના જવું. મતલબ કે કોઈ આંટી લઈને બેસી ગયા છે ને દિલમાં કે એના ત્યાં તો ના જવું. ધની તે એવું ઠાન લીધું છે, કોઈ આંટી પડી છે મારાથી? તું એવું તો શું દિલમાં લઈને બેઠો છો મોલમીલામાં?
કે રૂહો ગમે તેટલી પુકારે તેની સામે નહીં જવાનું, એના ગલે નહીં લગાવવાની, એની જોડે મીઠી મીઠી વાતો નહીં કરવાની. આવી ગાંઠ કેમ પડી ગઈ છે ને? આવું તે દિલમાં કેવી રીતના લઈ લીધું? તારે તો દિલમાં એવું લેવું જોઈએ કે અચ્છા રૂહો માયામય મને પુકારે, મને યાદ કરે, મેં એની સન્મુખ હોય, મેં એના ગલે લગાવું, માયામય અમે બે પરમધામમાં વિહાર કરીએ એવો વિહાર કરીએ, માયામય હું એની જોડે મીઠી મીઠી વાતો કરીએ, મારા પ્રેમ મરે, એના પ્રેમ મરે. તું કઈક આવું દિલમાં લે. બાકી તો તે કેવી ગાંઠ લીધી છે કે આપણી વચ્ચે જુદાઈગી, પ્રેમ, એકબીજાને બોલી નાખીએ, સાંભળી નાખીએ, સુની નાખીએ, જોઈ નાખીએ, મળી નાખીએ. એવી ગાંઠ, એવી આટી કેવી રીતના તે દિલમાં લઈ લીધી કે છે? આવું કડી ન રહદમ તોરે. આવું કદી ન રહા દમ તોરે. આવું એટલે હું, કદી ન રહા એટલે ક્યારેય પણ રહી શકતી નથી. દમ તોરે એટલે દમ એટલે પલ, તોરે એટલે તો એટલે તારા, અને રે એટલે વગર. તો ધની તને તો સારી રીતે ભલી ભાંતિ ખબર છે તો મેં પરમધામની એ તારી રૂહ ને, તો મેં તારા વગર એક પલ બી નહીં રહેવારી. મને પલ પલ મારો શ્રી રાજ જોઈએ, મને પલ પલ મારો પ્રીતમ જોઈએ, મારા પલ પલ મારો ધણી મને ન જોઈએ. મેં એ તારી રૂહ છે. તો સદૈવ પલ પલ મારા એક એક શ્વાસમાં, એક એક ધબકારામાં, એક એક રોમ રોમમાં રહેવાનું. હું તારા વગર એક પલ, એક ક્ષણ બી નહીં રહેવા વાળી. એ બી વિચાર ન કરે તમારી રૂહો એક પલ નહીં રહેવા વાળી. એ શું કરશે? મને જોશે નહીં તો શું કરશે? મને સાંભળશે નહીં તો માયામાં જઈને શું કરશે? એ રોજ મને ગલે મળવારી. તને ગલે નહીં મળું તો કેવી રીતના મારો દિવસ જશે? તું એ વાત નથી વિચારતો. હેડીકો કરે મુસે હાણ. હેડી કો કરે મુસે હાણ. હેડી એટલે એવી, કો કરે એટલે શું કામ કરે, મુસે એટલે મારી જોડે, હાન એટલે હવે. કે અત્યારે ધની તું મારી જોડે આવું શું કામ કરવું જોઈએ? શું કામ તું એવું કરી રહ્યો છે? મને શ્રી રાજ જોઈએ છે, મને પરમધામના સુખ, પ્રેમ, આનંદના ઇશ્કમાં ડૂબવો છે, મારે પ્રેમમાં પાગલ થવું છે, શ્રી રાજના અંગોના વસ્ત્રો, આભૂષણ અને અંગોના સુખમાં ડૂબવું છે ને. તો તું એવું શું કામ કરી છે? મને શ્રી રાજ જોઈએ છે ને, એ શ્રી રાજ જ મારી સન્મુખ કે તું મારી જોડે એવું શું કામ કરે છે? મું મથા હેડીકો કહીએ. મું મત્તા હેડી કો કહીએ. મું મથા એટલે મારા માથા, હેડી એટલે એવી, કો કરી એટલે શું કામ કરો છો? તો મારા માથા પર એવું શું કામ કરો છો? મતલબ મારા પર એવું શું કામ કરો છો? મારી પર આટલો જુલમ શું કામ ગુજારો છો? એક રૂપસ્ત કે છે આ તો જુલમ છે ને, અત્યાચાર છે ધણી. આવું અત્યાચાર તમે શું કામ કરો છો મારી પર? કેહડો આઈ ડો. કેહડો આઈમ દો. કેહડો એટલે કયો, આઈમ એટલે મારો, દો એટલે ગુનો. રાજજી બતાય, તું મને મારા પ્યાર લગી નહીં પહોંચવા દેતો, તું મને મારા ઈશ્ક, પ્રેમ અને આનંદ સુધી નહીં પહોંચવા દેતો, તું મને મારા દિલ લગી નહીં પહોંચવા દેતો, તો બતાય મારો કયો દોષ છે, કયો ગુનો છે? પરમધામમાં મેં કયો ગુનો કરી લીધો? મેં વાત કરું છું પરમધામની, આ સંસારની નહીં. એક રોક્યા છે, ચલ આ સંસારમાં તો મેં અસંખ્ય ગુના કર્યા છે, પણ મેં પરમધામમાં કયો એવો કર્યો છે? પરમધામમાં તો શું એવી ભૂલ કરી છે કે તું મને પરમધામ લગી ના પહોંચવા દે, મારા સુખ, પ્રેમ, આનંદ લગી ના પહોંચવા દો? બતાય તું મારો દોષ કયો, મારો ગુનો કયો? મારા માથા પર કયો દોષ ગુનો છે કે છે? શ્રીરાજ ને કહી રહી છે કે રૂહ, જે ગાલ હોયે આ દિલ में. જો ગાલ હોય આ દિલ में, જો એટલે જે, ગાલ એટલે વાત, હોય એટલે હોય, આ એટલે તમારા, દિલમાં એટલે દિલમાં. તો ધની મારો કોઈ બી દોષ હોય, ગુનો હોય, તારા દિલમાં જે બી આટી ગુટી હોય, તું તારા દિલમાં જે બી લઈને બેઠો હોય કે છે, તારા દિલમાં જે બી ચાલતું હોય એ से मुँह मादा कोन काढो.
સે મો માધા કો ના કાઢો. સે એટલે એ, મુ એટલે મારા, માધા એટલે આગળ, કો ના કાઢો. અચ્છા તારા દિલમાં જે બી આટી ઘૂટી હોય ને તું મારી સામે આવ. તું કહી દે કે તારો આ ગુનો છે કે આ દોષ છે કે એટલે હું તને સાંભળતો નહીં, એટલે તને દેખાતો નહીં, એટલે તું આટલા માટે તું મારા લગી નહીં પહોંચાડતી. તારા દિલમાં જે બી આટી પડી હોય ને, મતલબ નહીં બે જણ વચ્ચે ના બનતું હોય ને, તો કોઈ એમ કે ને કે ચાલ આપણે બેસીને સુલહ કરી લઈએ, આપણે ચર્ચા કરી લઈએ. એ એક રૂહે કે છે તો મારી ભૂલ હશે તો હું સોરી બોલ દઈશ, એને માફી બી માંગી લઈશ. તો તારા દિલમાં જે બી આટી પડી તો તું મારી સામે આવીને કહી દે ને કે તું તારી આ ભૂલ છે, તારો આ ગુનો છે, તે આ ખતા કરી છે, મતલબ કે આ ગુનો કરે છે, તો હું તારા સામે નહીં. કમસે કમ મારી સામે આવીને મને બતાય તો ખરો ને કે તારા દિલમાં મારી આગળ આવીને મારી જોડે વાત કરે. અને પોતાનો ગુનો ને પોતાની ભૂલ કબૂલ કરવા માટે એક બહુ સુંદર વાત કરે છે. અચ્છા તારા દિલમાં કોઈ આટી છે ને કોઈ ગુનો કરે છે, તો એ ગુનો કહેવા માટે ને આટીને સુલઝાવવા માટે તું સામે આવી. તો એક તો એની પહેલી માંગ પૂરી થઈ કે સામે આવવાનું. બીજું તમારી જોડે વાત કરતો, વાત કરવાની તમારી ભૂલ બતાય તો વાત કરવાની માંગ પૂરી થઈ ગઈ. ચાલ સામે આવી બોલ મારા કયો ગુનો છે. અચ્છા તે આટલા આટલા ગુના કરે છે, પરમધામના નુરી તનથી મેં જે ગુનો કર્યો એ બતાવી દો. છે એને કોઈ દોષ લાગ્યો હોય તો તું બતાવી દો કે જો તું આવીને મારી જોડે એ વાત કરે. અગે સુંદરબાઈ હલઈ. આગે સુંદરબાઈ હલન. અગે એટલે આગળ, સુંદરબાઈ એટલે શ્યામાજી, હલન એટલે હાલી. તો દેવચંદ્રજી ની અંદર શ્યામાજી બેઠી હતી એ તનથી લીલા પૂરી થઈ ગઈ કે છે. તમે એને જાગૃત કરી અને પછી મતલબ કે ચોથા દિવસની લીલા કરાઈ અને પછી એ લીલા સમાપ્ત થઈ ગઈ. રોંદી કર કરંદી. રોંદી કરકરંદી. રોતી એટલે રડતી, કરકરંદી એટલે કલકલતી. તો શ્યામાજી લીલા પૂરી થઈ ને પહેલા તનની, તો બિચારી શ્યામાજી રોતી કળકળતી ગઈ કે છે. એને એના રાજ જોડે ઘણું બધું કહેવું હતું, ઘણું બોલવું હતું, ઘણું કરવું હતું ને, પણ ના કરી શકી. એ રોતી કળકળતી ગઈ. તો સુંદરસિંહજી આ રૂ એટલે અહીંયા કહે છે ને, આ અરજી આ રાજજીને ફરિયાદ કેમ કરે છે. મેં કદાચ સાચો ખોટો એ તો શ્રી રાજ ને, પણ દેવચંદ્રજી ની અંદર શ્યામાજી બેઠેલી છે ને, તો એ શ્યામાજીને દેવચંદ્રજીને શ્રી રાજ સિવાય કાંઈ જોઈતું નતું, છતાં ઈચ્છા પૂરી નહીં થઈ. બે સંતાન હતા, જુમનાબાઈ ને બિહારીજી, છતાંય દેવચંદ્રજી ની ઈચ્છા નથી કે મારો દીકરો બિહારીજી ના લગ્ન થઈ જાય, જુમનાબાઈ ના લગ્ન થઈ જાય. એને તો એના દીકરો પૈને ને એટલી આશા નથી. સુંદર સાહેબ સંસારની એમ સેજ બી ચાહના નથી. એને શ્રી રાજ સિવાય કોઈનો સહારો નતો, કોઈ આશરો નતો, રાજ સિવાય કોઈ જોઈતું નતું, છતાંય એની જોડે તમે એવું વર્તન કર્યું. રાજ્ય ગુનો તમારો છે, દોષ તમારો છે. એને રડતી કળકળતી નથી ને. સંસારની બીજી કોઈ આશા હોત, એને બિહારીજીને ગાદી પર બેહાડવો હોત, તો બિહારીજીને માન સન્માન આલવાનું હોત, કે બિહારીજીને હારું લગ્ન કરવાનું, એ ઈચ્છાઓ તમે પૂરી ના કરી હોત તો મેં માનત તો દોષ શ્યામાજી નો હતો, દેવચંદ્રજી નો હતો, એની સંસારની ચાહના હતી. પણ એની ચાહના એક શ્રી રાજની ચાહના હતી. છતાંય એને રોતી કલકલતી જાય. રાજજી તમે એની ચાહનાઓ પૂરી નહીં કરી, બતાવો એનો શું ગુનો હતો. એની કુરબાની તો જોવો. એને તમે બાળપણમાં માતા પિતા વગરના બચારા એ તમને કરી દીધું. કેવી કસની કરાઈ છે અમારા માટે, કેવી દોડી છે. છતાંય એને રોતી કલકલતી તમે કે છે એ બિચારી ગઈ છે, નિરાશ થઈને ગઈ છે. એ તનમાં બેઠી હતી તો કે છે, મતલબ એની ઈચ્છાઓ પૂરી નહીં કરી તમે. હાણે મુસે ઈકો કર્યો. હાને મુસે ઈકો કર્યો. હાને એટલે અત્યારે, મુસે એટલે મારી જોડે, ઈકો એટલે એવું શું કામ કર્યું એટલે કરો છો. તો તમે શ્યામાજી જોડે જેવું વર્તન કર્યું છે એવું મારી જોડે શું કામ કરો છો. એને બચારી રોતી કળકળતી મોકલી અને તમે તો કહેતા ખેલમાં હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ, તો શ્યામાજીની કેમ ના પૂરી કરી? એનો જવાબ છે તમારી જોડે. શું કામ એને રોતી કળકળતી? તો એની જોડે જેવું કર્યું એવું જ મારી જોડે શું કામ કરો છો? મતલબ મારી જોડે શું કામ કરો છો એનો મતલબ એવો છે કે રાજજી
આ શરીરનો અંત આવી જશે, એમાંથી જીવ નીકળી જશે, ત્યાં લગી તમે મારી ઈચ્છા નહીં પૂરી કરો, મારી સામે નહીં આવો, મને ગલે નહીં લગાવો, મારી જોડે મીઠી મીઠી વાતો નહીં કરો. શ્યામાજી જેમ ઈચ્છાઓ અધૂરી રહીને ગઈ, તેમ શું મારી ઈચ્છાઓ અધૂરી રહેશે? શું ખેલમાં મારો એટલોય હક નહીં કે મારા શ્રી રાજને માગી હતું? ખેલમાં મારા શ્રી રાજ પર મારું એટલું ના ચાલે? ખેલમાં શ્રી રાજ મારું એટલું કામ ના કરે તો મારી સામે આવે, મને ગલે લગાવો, મારી જોઈ મીઠી મીઠી વાત. પરમધામમાં તો બહુ બધા કામ કરે છે, ખેલમાં આટલું ના કરી શકે. તો કે શ્યામાજી જોડે જેવું કર્યું એવું મારી જોડે શું કામ કરો છો? મને વિલખાવો છો, તડપાવો છો, શું કામ કે છે? કરે હેડી મહેરબાનગી. કડે હેડી મહેરબાનગી. કડે એટલે કરે, હેડી એટલે એવી, મહેરબાનગી એટલે મેહેર. કદની આવી કેવી મેહેર કરો છો? તારી મેહેર આવી કેવી મેહેર છે? તું તો એમ કહું ખેલ હું મેહેર કરું છું, દુઃખ આવે તો મેહેર, ને સુખ આવે તો મેહેર, ને સારું થાય તો મેહેર, ને ખોટું થાય તો મેહેર. આવી કેવી તારી મેહેર? એક રૂહના શ્રી રાજ જોઈએ ને રાજ ના મળે, એક રૂહના પરમધામના સુખ પ્રેમ આનંદ જોઈએ ને એનો આનંદ ના મળે. તો ધની આવી કેવી મેહેર છે તારી? આવી કેવી તારી મહેરબાનગી છે? તારી મેહેર પર પ્રશ્ન ચિહ્ન લાગે છે. આ તો કે છે માંદા ભિખારિયા રાંદ રાત મેં. માંધા ભિખારિયા રાંદ રાત ને. માંધા એટલે આગળ, ભિખારિયા એટલે બતાવ્યું, રાંદ એટલે ખેલ, અને રાત મેં એટલે રાતની અંદર, મતલબ અજ્ઞાનતાની. તો સુંદરસાજી અહીંયા વ્રજ રાસ સાથે વાત કરવામાં આવી છે કે આગળ વ્રજની અને રાસની લીલા તમે બતાવી. વ્રજ આખી અજ્ઞાનતા, રાસમાં અડધી જાગૃતતા. તો કે જે પણ બે લીલાનો રાત્રિની જ લીલા કહે છે. એમાં રાસની લીલા રાત્રિની લીલા છે, વ્રજની લીલા ને અજ્ઞાનતાના લઈને રાત્રિની લીલા કહે છે. તો બેઉ રાત્રિની અંદર લીલા કહે, એટલે માંધા દેખાય રાંદ, રાંદ એટલે ખેલ, અને રાતની. તો એ બેઉ રાત્રિની લીલા, રાત્રિ એટલે અજ્ઞાનતાની લીલા. તો કે જે પહેલા તમે અમને બે ખેલ બતાયા, એ બે અજ્ઞાનતામાં બતાયા. હાણે જાહેર કિયા ફજર. આને જાહેર કિયા ફજર. આને એટલે અત્યારે, જાહેર કિયા એટલે જાહેર કર્યું, ફજર એટલે સવાર. તો ચલો રાત્રિમાં તો તમે ના દેખાવ તો ચાલો, ચલો અજ્ઞાનતામાં નતા દેખાય, પણ અત્યારે આ લીલા તો જાગનીની લીલા છે, જોવાની લીલા છે, સુખની લીલા છે, પ્રેમની લીલા છે ને, ધની હાથે માલવાની લીલા છે ને, એને જાગની લીલા કહે, જેને જાગતે સુખ કહ્યું છે. જાગતી એટલે દેખાવું. સુંદર સાજી, અચ્છા જાગની લીલા છે તો દેખાતો કેમ નહીં? આ તો ફજરની લીલા છે, હવાની લીલા છે ને. તો ધની કેમ દેખાતો નહીં? જો ફજરની લીલા હોય, ચલો આગલી બે લીલાઓમાં તો ના દેખાય તો ચાલી જાય ને, પણ આ લીલામાં તો જાગની લીલા તે કહો છો, મારો દાવો છે, મારો હક છે, મારો અધિકાર છે જોવાનો. તમે મારા શ્રી રાજ ન જોઈ શકો ને. જોવાની લીલા એ તો ફજરની લીલા, એ તો દોપહર કા સૂરજની લીલા કહે છે ને. તો બધું જ તમે જોઈ શકો. તો આ દોપહરના સૂરજની લીલા, સવારની લીલામાં મારો શ્રી રાજ કેમ ના દેખાય? જાગની લીલામાં કેમ ના દેખાય? હા ને, જાગતા સુખ લેવાનું એટલે એની સામે સન્મુખ થઈને રૂબરૂ હયાતીના સુખ કહેવાય. સુંદર સાજે તો કે એ જાગતા સુખ લેવાની લીલા છે, અત્યારે ચાલી રહી છે. તો બસ મારા જાગતાના સુખ લેવા છે, તારી સન્મુખમાં રહેવા છે, તારી સામે એ સુખ લેવા છે. હે ગાલિયું કેયું સબ મહેર જીવું. હે ગાલિયું કેયું સબ મેહરજુ. હે ગાલિયું એટલે એ વાતો, કેયું એટલે કઈ, સબ એટલે બધી, મેહરજુ એટલે મેહરની. તો આ બધી જ વાતો તારી મેહરની વાતો છે, તારી કૃપાની વાતો, તારી દયાની વાતો, તારા સુખની, પ્રેમની, આનંદની વાતો છે. આ બધી જ વાતો છે ને એ તારી મેહરની વાતો છે. તો આ તારી મેહરની જે વાતો છે ઈ સાલ થાઉ કી નજર. સા લાથાઓ કી નજર. સા એટલે લાથા એટલે દૂર કરે, કી નજર તો તારી નજરમાંથી. તો ધની આગળ એને વાત કરી ને કે તે મને તારા દિલમાંથી કેમ ઉતારી પાડી, અહીંયા સેમ એ વાત આવે છે. તો ધની તે મને તારી નજરમાંથી કેમ ઉતારી પાડી?
એવી જાગની લીલા હોય કે ના મને તું દેખાવ, કે ના મેં તને જોઈ શકું એમ. તે મને તારી નજરમાંથી ઉતારી કેમ પાડી એમ કે છે. લાથા એટલે દૂર કેમ કરી દીધી. મતલબ કે તું મારી સન્મુખ હોવું જોઈએ ને, તું મારા નજરોમાં નેત્રોમાં હોવું જોઈએ. મારી એક એક વાત તું સાંભળતો હોવો જોઈએ. મારી એક એક પોકાર પર તું મારી સામે જોઈએ બસ કે. અને ઈ તને પહોંચી નહીં શકતી એટલે મેં મનમાં એવું વિચારું છું, અચ્છા રાજ્ય મને નેત્રોથી દૂર કરી દીધી. અચ્છા હું એના નજરમાંથી ઉતરી ગઈ. તો મને અંદર ને અંદર એટલી ગિલ્ટી ફીલ થાય છે. અચ્છા મેં એવા કર્મ કરે છે કે મારા પ્રીતમના, મારા પ્રેમના નજરોમાંથી ઉતરી ગઈ. અચ્છા મને એને દૂર કરી દીધી એમ. તો શું કામ તે મને દૂર કરી દે? શું કામ તે મને તારા નેત્રોથી ઉતારી પાડી? હાણે જી જાણે તેમ કર. સુંદર સાજી, આ જે 40મી ચોપાઈ છે ને, એ બહુ જ સુંદર ચોપાઈ છે. 40 ને 41ની ચોપાઈ મને બહુ જ પ્રિય છે. કે એક રૂ બસ સુંદર સાજી, આ તમારી ને મારી માટે કદાચ સિંધી આખી આવડે ના આવડે, સિંધીમાં કાંઈ ખબર ના પડે, બસ આ ચોપાઈને પકડી લેજો. એક રૂ બહુ સુંદર વાત કરે છે, બહુ સુંદર. સુંદર છે જેને આ ચોપાઈ ન પકડી લીધી ને, એને શ્રી રાજ ન પકડી લીધા. એ બધા કે ચલ તારી ભૂલ હશે, મારી ભૂલ હશે, મારામાંથી કઈ ગડબડ થઈ છે, તારામાંથી કઈ થયું છે, પણ જે થયું એ થઈ ગયું, ચલ ભૂલી જાવ, બધું લેટ ગો. નવેસરથી શરૂઆત કરીએ આપણે દેવો એમ. નહીં કોઈની જોડે બે થઈ જાય તો નહીં, થઈ ગયું ભૂલીને નવેસરથી જાગ્યા ત્યાંથી સવાર. બસ એક રૂ એવું કહેવા માંગે છે. અચ્છા જે થઈ ગયું થઈ ગયું, ચલો ને. કદાચ મારી ભૂલ હશે, મેં બી કઈ એવું કર્યું હશે એટલે તું સામે નહીં આવતો. પણ હવે એક વાત બહુ સુંદર કરે છે. હાને જી જાનો તીખ. તો અચ્છા ધની થઈ ગયું, મારી ઈચ્છાઓ પૂરી થઈ કે ના થઈ, મેં માગ્યું કે ના માગ્યું, ખેલમાં મેં ક્યાં કરું છું, શું કરું છું, મારી શું ઈચ્છા છે એ નથી થતી. પણ હવે જી જાણો તી, શું કહે છે? હાને જી જાણો તી મું કર. હવે તું જેવી ચાહું એવી મને બનાવી દે, તું જેવી ચાહું એવું મારી જોડે કરાવી દે. તું જે ચાહું એ થાય મારા જીવનમાં, મેં ચાહું એ કશું જ ના થાય. બહુ સુંદર વાત કરી છે. તો તું જે ચાહું એ થાય. બસ મેં નહીં ચાહતી. સુંદર સાજી એક રૂહ, મતલબ કે એટલી સુંદર રીતે રાજ્યના ચરણોમાં સમર્પણ કરી દીધી. અને આ સમર્પણમાં એને પોતાના શ્રી રાજને જીતી લીધા છે. કે ધણી તું જે કરવા માંગુ એ કર, ચાલ. છે ને, જી જાણો તી કર ને, કે મારી કોઈ જ ઈચ્છા ના ચાલે, મેં જેટલા વિચાર કરું એ ના પૂરા થાય એમ કે છે. તારા વિચાર ચાલે, તું ચાલે. જી જાણો તી કર. તું મારા નેત્રો જોડે એવું કઈક કર ને, એવું કઈ કર કે મારા નેત્રોમાં શ્રી રાજ રહે. તું કર એમ, તું જે કરવું હોય કર. એક રૂહ આમ પોતાના પ્રીતમનો આમ શું કહેવાય, સુંદર શરણાગતિ શીખા લીધી કે અચ્છા હવે તું જે કરવું એ સાચું એમ. સુંદર સાહેબ, મેં આ કેવી વાત છે કે મેં ક્યાં કોકની જોડેથી સાંભળ્યું હતું એમ. કોઈની ચર્ચાની અંદર એ વાત સાંભળી હતી કે ઘોડો છે ને, ઘોડો, ઈ ઘોડાને નાથ ગાલવી કે પેલા તો જંગલમાં ઘોડા પકડવા જાય, અને એ ઘોડાને પકડવું એટલે ઘોડો કેટલાય દિવસ ને રાત કન્ટિન્યુ દોડી શકે, વગર થાક્યા વગર દોડી શકે. અને એટલે તો આ એ ઘોડાનો જે પાવર છે ને દોડવાનો, એટલે તો આપણા ઘરમાં જે લાઈટ આવે છે ને એના એ ઘોડા હાથે જોડવામાં આવ્યું કે 400 હોર્સ પાવર, હોર્સ એટલે ઘોડો કહીએ છીએ ને, કે 400 ઘોડા એક હાથે દોડે ને એ એટલો જ રકમ, તમે સીટ પાડો ને ફટાક દઈને લાઈટ કે પંખો ચાલુ થઈ જાય, એટલે એનો હોર્સ પાવર કહ્યું. અને ઈ એટલો પાવર છે ને, એનાથી વિશેષ ગીતાજીમાં આપણા મનના 1000 ઘોડાની શક્તિ કહે. 1000 ઘોડાની શક્તિ ધરાવતું આપણું મન, જો 400 હોર્સ પાવર્સ ની અંદર આટલું તરત જ લાઈટ થતું હોય તો 1000 ઘોડાને કેટલું મન. અને એવા એક ઘોડાને કાબુમાં કરવા માટે, એક ઘોડાને કાબુ કરવા માટે કે ઘોડો જંગલમાં પકડે ને તો નાક તો ના ગળવા દે, ગળામાં એક રસ્સીથી બાંધ દે, ખાડો બાડો કરીને
પછી કે છે કે લાંબુ દોરડું લાવો ને, પછી કે છે ને ગોળ ગોળ દોડાય કરે એમ. વચ્ચે વાળો માણસ બદલાઈ જાય અને ઘોડો દોડ્યા જ કરે. એક દાડો, 2 દાડા, 10 દાડા, 15 દાડા ઘોડો દોડ્યા જ કરે. ઘોડાને ખાવા પીવાનું કાંઈ જ ના હોય, દોડ્યા જ કરે. વચ્ચે વાળો માણસ બદલાઈ જાય પણ ઘોડો ના થાકે. જયારે 10-15 દાડા ભૂખ્યો તરશે, એ ઘોડો દોડીને થાકી જાય ને, તો જે મનુષ્ય દોડાઈ રહ્યો છે ને, બસ પછી એનો વશ થઈ જાય. પછી એને સરેન્ડર કરી દે કે અચ્છા હવે તું જે કરું એ સાચું. પછી ઓલો નાટ ગાલી અને પછી એને લગામ લગાવી અને પછી લઈ જાય. બસ તમારી ને મારી એક ઘોડા જેવી હાલત છે. તો માયા એ અત્યાર લગી દોડાય કર્યા છે. જયારે થાકી જાય ને તો મગજ શરણાગતિ સ્વીકારી લે. માયામાં બહુ દોડ્યા પ્રીતમની શરણાગતિ સ્વીકારી લે. પ્રીતમ રૂપી નાથ ફેરી લે. બસ એના સલંદર થઈ છે ને. તો અહીંયા એ કે છે કે ધની તું મારી ઉડે એવું કર ને, એવું કઈક કર. તું જે જાણો તી કર, તું જે જાણું એવું કર, તારી ઈચ્છા મુજબ થાય. તો બસ મારા જીવનમાં બધું જ તારી ઈચ્છાથી થાય. અને મેં ચાહું કે ના ચાહું, મારું થાય કે ના થાય, મેં તો મારી તો બહુ બધી ચાહના છે ને. પણ છતાંય મેં ચાહું કે શ્રી રાજના ઈચ્છાથી મારું જીવનમાં થાય. જી જાણો તી કરો. તો ધની તું જેવું ચાહું એવું મારી જોડે કર. પણ બદલ મોહજો હાલ. આ બહુ જ સુંદર વાત કરી છે ગુરુભાઈ. પણ બદલ મૂકજો હાલ, સીધું ગુજરાતી ખબર પડે એવું. તારે જે કરવું હોય કર. જેટલું દુઃખ દેવું હોય, જેટલું કષ્ટ આલવું હોય, જેટલું માન આપવું, જેટલું સન્માન આપવું, યા પથ્થર આપવું, યા ફૂલ આપવું, ચર્ચા સંભળાવું ના સંભળાવું, ચિંતવન કરાવવું ના કરાવવું, જે કરાવવું હોય કરે. પણ બસ મારો હાલ બદલી દે. મેં ચાહું કે મારો ભાઈ બધા. એના માટે તને બધી છૂટી નહીં. અમે પેલા નાના સ્કૂલમાં જતા ને તો પપ્પા મમ્મી મૂકવા આવે ને તો ઓલા ટીચર ને છુટ્ટી આપી દે. એમ કહો મારીને છે ને ચોબડા વગરનો ઘેર મોકલવાનો એમ. મતલબ કે એક ટીચર ના માતા પિતા છૂટ આપી દે છે કે જેટલો મારવો હોય એટલે એને માર દેજો એમ કે છે, પણ એને સીધો કરી દેજો એમ. કરવું કે છે કે રાજજીત તારે જે કરવું હોય મને કોઈ કમ્પ્લેન ન કરે. મારા જીવનમાં તું જે કરવું એ કર, પણ બસ મારો હાલ બદલી દે. બદલ મૂકજો હાલ. મારો હાલ બદલી મારા નેત્રોમાં, મારા ગુણંગ ઇન્દ્રિયોમાં, મારા દિલમાં, મારા વિચારોમાં જે માયા રહે છે ને એ નીકળી જાય. હાલ બધી નાખ. મારા એક એક અંગોમાં શ્રી રાજ રે, શ્રી રાજનો પ્રેમ રે, શ્રી રાજની લીલા રે, શ્રી રાજના સુખ રે, શ્રી રાજની યાદ રે. શ્રી રાજ સિવાય કઈ નહીં રે. એવો મારો હાલ કરી દે. તું દેખાવ નહીં તો કાંઈ વાંધો નહીં, નહીં જોવું ભાઈ, નથી જોવું. તું ના દેખાવ તો કાંઈ ન, પણ કમસે કમ તું મારા નેત્રોમાં રહી તો શકું છું, મારા શરણોમાં રહી શકું છું, મારા દિલમાં રહી શકું છું, મારા વિચારોમાં રહી શકું છું, મારી યાદોમાં રહી શકું. એવો હાલ કરી દે. હું એકલી બેઠી હોય તો તને સોચા કરો, મારા શ્રી રાજને સોચા કરો. ઊંઘતી હોય ને તો તને સોચતા સોચતા સોઈ જાવ અને મારા શ્રી રાજના સપનામાં ખોવાઈ જાવ. ને કાંઈ બી ખાતે પીતે ઉઠતે બેઠતે સુવત સુપન જાગ્રત મેં એકદમ તને ના છોડું માશુક. મારા માશુક ને એક પલ વાર માટે ના છોડું. એવો હાલ મારો થઈ જાય. મેં પરમધામમાં દમ માટે નહીં છોડતી ને તને, એમ મેં દમ માટે ના છોડું. એવો મારો હાલ કરી દે ને. તો એવો તું મારો હાલ બદલી દે. સુંદર છે જો પોતાનું કામ છે, પોતાના હાલને બદલવા માટે પોતાના બદલવાનું કામ એક રૂહ કે છે કે મારાથી નથી થવાનું, ઓ તું કરી આલ. કેટલી સુંદર એ વાત કરી રહી છે. અચ્છા તું જે કરવું હોય કર, પણ મારો હાલ બદલી નાખ, તું બદલ એમ. એને ખબર છે કે મારાથી તો નહીં જ બદલાવાનું. મેં તો થાકી ગઈ છું ને, હવે નહીં બદલાવાનું તો શ્રી રાજ નો હોતી રહી છે. અચ્છા બદલ મોહજો હાલ, મારો હાલ બદલી દે. અને મારો હાલ બદલવા માટે તું જે બી કરું એ છુટ્ટી. કોઈ કમ્પ્લેન નહીં કે મારા જીવનમાં આવું કેમ કર્યું, મારી કોઈ ફરિયાદ તને ના હોય. મેં ચાહું કે મારો હાલ બદલાઈ જાય, પરમધામ વાળા હાલમાં આવી જાય ને. એટલે તો વાણીમાં કોલ ફેલ હાલની બહુ વાત મસ્ત વાત કરી. તો પરમધામ વાળો કોલ આવી છે. મેં પરમધામમાં એટલા મીઠા મધુર અવાજથી બોલું છું ને,
मैं चाहूं कि मारू बाकीના જીવનમાં મારી જુબાનમાં એ મધુરતા આવી જાય, એ પ્રેમથી મેં વાત કરું, દુશ્મન જોડે બી એ પ્રેમથી વાત કરું એમ. મારા ફેલ પરમધામ વાળા થઈ જાય, મેં પરમધામના હાલમાં રહી જાઉં, માયાના હાલમાંથી પરમધામના હાલમાં જતી રહું. કોઈ જ મને દુખી ના કરી કે મેં સદૈવ તારા સુખ પ્રેમ આનંદની અંદર રહું ને, તો મારા કોલ ફેલ હાલ બદલી ના. અને એ પાછું કોણ કામ હોપે છે કરું એમ, શ્રી રાજ ન કામ હોપે છે. અચ્છા મારા કોલ ફેલ હાલ તું બદલ એમ, તો શ્રીરાજ કેમ ના બદલા? અચ્છા મારી વે મને કામ આપ્યું છે, ચલો એનું પેલું કરવું પડશે, એના કોલ બદલી દો, એના ફેલ બદલી દો, એના હાલ બદલી દો, તો રાજ તમારા જીવનમાં બદલી દેશે સુંદર સાજી. તો એટલે બીજા કોઈ તમારું કામ કરશે નહીં, કરશે રાજ તો કરી દેશે. એટલે એ કરવું પોતાના શ્રી રાજ ના કહી રહી છે કે તાર જે કરવું હોય કર, પણ મારો હાલ બદલી દે. અને પછી જુઓ બે ચરણોમાં બહુ સુંદર એને વાત કરી છે. તે કરજી પસા તો હે કે, તી કર જી પસા તો કે, તી કર એટલે એવું કર, જી એટલે જેવી રીતના, પસા એટલે જોવું, અને તો કે તું એવું કઈક કરી દે ને, હે ને, તી કર. હા એટલે એવું કર કે મેં તને જોઈ શકું, તું મારો હાલ બદલી લે અને મારા જીવનમાં એવું કઈક કરી દે, એવું કઈક કરી દે ને, મને ઈ પરમધામના પ્રેમ ઇશ્ક વાળી દિવ્ય દ્રષ્ટિ દઈ દે ને, તો મેં તને જોઈ શકું. બસ મારે તને જોવો છે, મને એ નેત્રો તું પ્રદાન કરી દે, એવું તું મારા જીવનમાં કઈક કરી દે, તું મને એવું કરી દે. અને બદલામાં છૂટી આંખોને ફોડી નાખવી ને, આંખોને લઈ લેવી ને, તું એમ સોદો માર દે ને કે આંખ કાઢીને આપી દે ને, બદલામાં હું તને આપી દઉં, રાજી મંજૂર છે. કે જે નેત્રોથી શ્રી રાજ દેખાતા હોય ને, એ નેત્રોને પહેલા પસંદ કરું. કા નેત્રોના સંસારમાં જોઈને શું કરવાનું? તો ધની તું એવું કઈક કર, હું તને જોઈ શકું એમ, તું મારા હાલ બદલી દે. જી સુણિયા મીઠડી ગાલ, જી સુનિયા મીઠડી ગાલ, જી એટલે જેવી રીતના, સુનિયા એટલે સાંભળવું, મીઠી એટલે તારા મીઠા મીઠા એવા સુંદર ગાલના મતલબ કે વાતના, કે ધની તારે જે કરવું હોય કર, તને છુટ્ટી છે, આઝાદી છે. તમારો હાલ બદલી દે અને એવો હાલ કરી દે કે તને જોઈ શકું ને તને સાંભળી શકું. બસ આટલું કામ મારું તને આપું છું, બસ મરતા પેલા તું કરી દેજે. મારા એવા હાલ બનાવી દે, મને એવા નેત્રો ને એવા શ્રવણો પ્રદાન કરી દે ને, તમે મારા પ્રીતમ ને સાંભળું ને મારા પ્રીતમ ને જોઈ લો. બસ બસ આટલું તું મારું કામ કરી દે. એ કરું કેટલા સુંદર રીતે શ્રી રાજ નો હોપે છે. સુંદર સાહેબ મેં ચાહું કે આપણા બધા આ કામ શ્રી રાજ નો હોપે. રાજજી તમે જે કરવું હોય અમારા જીવનમાં કરજો, કઈ હાલો કઈ ના હાલો સંસારનું, અમારી કોઈ જ કમ્પ્લેન નહીં હોય, પણ તમે અમારા હાલ બદલી નાખો અને એવા હાલ કરી દો, એવા હાલ કરી દો, એવા નેત્રો ને એવા શ્રવણ પસંદ આપી દો ને અમને, કે બસ અમે એ નેત્રોથી તમને જોઈ શકીએ અને તમને સાંભળી શકીએ. અમારા બધાની પર એવી મહેરબાની કરો. બસ આજના માટે સ્વીકાર છો. આજજી રાખજો. કેડા વંજા કે જુઆ, બીયો કોન ડિયારે હાંદ, તું બેઠા મુભર મેં, આવું કેડા વંજા કરે પંદ, આવું કેડા વંજા કરે પંદ. પ્રણામ.